નેક્સ્ટ કન્ડિશન એડ્સ કે આપણે એડ્સ છે આગળ જોઈ ગયા કે એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ એને આપણે શું કહીએ છીએ ટૂંકમાં એડ્સ કહીએ છીએ. ચિલ્ડ્રનની અંદર ફર્સ્ટ કેસ ક્યારે નોંધાણો તો એડ્સનો તો કે 1982ની અંદર. ત્યારબાદ આખા વિશ્વની અંદર અનેક કેસો છે નોંધાણા હતા, પણ પહેલો ક્યારે નોંધાણો હતો તો કે 1982માં. પછી એડ્સને હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસથી થાય છે. હવે એડ્સ છે કયા વાયરસથી થાય તો કે HIV વાયરસથી શું થાય છે તો કે એડ્સ થાય છે. આ વાયરસ છે બોડીની ઇમ્યુન સિસ્ટમ કે આપણે જેને રોગ પ્રતિકારક શક્તિ કહીએ છીએ, ઇમ્યુનિટી કહીએ છીએ, એને શું પાડી દેશે? સાવ નબળી પાડી દેશે. જેથી કરીને બોડીની અંદર શું થશે? સેકન્ડરી ઇન્ફેક્શન મેળવવા માટે સસેપ્ટેબલ બનશે. એટલે કે બોડી છે એની જો ઇમ્યુન સિસ્ટમ છે એ કામ નહીં કરતી હોય તો એને ઇન્ફેક્શન છે એ વધારેમાં વધારે છે એ બોડીની અંદર લાગવા મળશે. તે બ્લડ બોર્ન ડિસીઝ છે. શું છે તો કે બ્લડ બોર્ન ડિસીઝ છે. તેનો ચેપ છે એ બાળકની અંદર નીચે મુજબ ફેલાય છે. કઈ રીતના બાળકની અંદર આવે તો કે જો મધર HIV પોઝિટિવ હોય તો જન્મ સમયે શું લાગે છે? બાળકને ચેપ લાગશે, કેમ કે માતાના બ્લડના કોન્ટેક્ટમાં આવશે બાળક, વજાઈનામાંથી પાસ થતું હશે ત્યારે. પછી કન્ટામિનેટેડ બ્લડ પ્રોડક્ટ્સ, પછી ઇન્ફેક્ટેડ નીડલ્સ અને સિરિંજ. બીજું કઈ રીતના તો કે કન્ટામિનેટેડ તો કે HIV વાળું બ્લડ આપણે ટ્રાન્સફ્યુઝ કરવામાં આવે તો બ્લડ પ્રોડક્ટ્સ એટલે કે RBC છે, WBC છે, એવી કાંઈ પણ બ્લડ પ્રોડક્ટથી ઇન્ફેક્ટેડ નીડલ અને સિરિંજ કે જે શું કહેવાય કે HIV વાળાને જે નીડલ અને સિરિંજ યુઝ કરી હોય એ બીજામાં કરવામાં આવે તો થઈ શકે છે. થ્રુ આઉટ ધ સ્કિન પેરિસિંગ પ્રોસીજર એટલે કે આપણે સ્કિનની અંદર કાંઈ પણ પંચરિંગ કરીએ કે એનાથી થઈ શકે છે. થ્રુ આઉટ ધ બ્લડ ટ્રાન્સફ્યુઝન એટલે કે બીજાનું જે HIV યુક્ત બ્લડ છે બીજાની અંદર ટ્રાન્સફ્યુઝ કરવામાં આવે તો પણ છે એડ્સ થઈ શકે છે. હવે મેનિફેસ્ટેશન કે કયા સાઇન અને સિમ્ટમ્સ છે જોવા મળે તો કે બાળકોમાં શું થશે તો કે રેપિડ ઇન્ફેક્શન થવાથી ની હિસ્ટ્રી હોય છે કે એકદમ શું થશે એને ઇન્ફેક્શન લાગવાની હિસ્ટ્રી હોય છે. જેવા કે ડાયરિયા થશે, કેન્ડિડિયાસિસ થશે, અપર રેસ્પિરેટરી અંદર ઇન્ફેક્શન લાગશે એટલે એની અંદર શું જોવા મળશે? એને કફ અને કોલ્ડને જોવા મળશે. પછી તો કે લિમ્ફેડેનોપથી એ શું છે તો કે લિમ્ફેટિક ગ્લેન્ડનો ડિસીઝ છે કે લિમ્ફેટિક ગ્લેન્ડની અંદર શું જોવા મળશે? એના ફંક્શન છે એ ઘટી જશે. ચિલ્ડ્રન હેવ ફેલિયર ટુ થ્રાઇવ એટલે કે જે ચિલ્ડ્રનની જે થ્રાઇવ છે એની ઈચ્છાઓ છે એમાં ફેલ થશે. લેટર સ્ટેજ ન્યુરોલોજીકલ એબનોર્માલિટીઝ જોવા મળશે એટલે કે જો એ વધારે પ્રમાણમાં જોવા મળશે તો એની અંદર શું જોવા મળશે? મગજને લગતી એબનોર્માલિટીઝ જોવા મળશે. ડિલે માઇલસ્ટોન એટલે કે એને વૃદ્ધિ અને વિકાસ છે અટકી જશે. પછી એન્સેફેલોપથી એટલે કે એને મગજને લગતા રોગો છે એ થશે. હવે મેનેજમેન્ટની અંદર જોઈએ તો કઈ રીતના મેનેજ કરી શકાય તો કે જનરલ મેનેજમેન્ટ ઇઝ અ સિમિલર ઓફ ધ અધર ઇન્ફેક્શિયસ ડિસીઝ કે બધા ઇન્ફેક્શિયસ ડિસીઝનું આપણે જે રીતના મેનેજમેન્ટ કરીએ એ રીતના જ થાય છે. પેશન્ટની કેર આપતા પહેલાં અને પછી આપણે શું કરવા જોઈએ? હાથ છે ધોવા જોઈએ. જ્યારે બ્લડ છે હેન્ડલ કરતા હોય અથવા તો કન્ટામિનેટેડ ઇક્વિપમેન્ટ ત્યારે ડિસ્પોઝેબલ ગ્લોવ્સ છે આપણે પહેરી અને પ્લાસ્ટિક એપ્રોન છે પહેરવો જોઈએ જેથી કરીને HIVનું ઇન્ફેક્શન આપણને ન લાગે. પ્રોસિજર દરમિયાન પણ માસ્ક પહેરવું જોઈએ જેથી ઇન્ફેક્શનથી આપણે બચી શકીએ. જ્યારે નીડલ અને જે એકદમ શાર્પ કે અણીવાળા ઇન્સ્ટ્રુમેન્ટ છે એનો ઉપયોગ કરતા હોય ત્યારે સ્પેશિયલ પ્રિકોશન છે એટલે કે આપણે સ્પેશિયલી ધ્યાન રાખવું જોઈએ જેથી કરીને એ ઇન્ફેક્ટેડ નીડલ કે જે અણીદાર સાધન છે આપણને પ્રિક ન થઈ જાય, આપણને વાગી ન જાય. ધેન નેક્સ્ટ કન્ડિશન તો કે પોઈઝનિંગ કઈ રીતના થાય તો કે તે એક એવી કન્ડિશન છે જેમાં ઇન્જુરિયસ સબસ્ટન્સ શરીરની અંદર ઇન્જેક્શનથી, ઇન્હાલેશનથી અથવા તો ઇન્જેક્શન દ્વારા દાખલ થવાથી થાય છે. બાળકમાં ઇન્જેક્શન દ્વારા પોઈઝનિંગ જોવા મળે છે. પોઈઝનિંગ એટલે કે શું કહેવાય કે ઝેરી તત્વો. પોઈઝનિંગ કોને કહેવાય? કેવી કન્ડિશન છે કે કોઈ પણ એવા ઝેરી તત્વો કે સબસ્ટન્સ છે આપણા શરીરની અંદર ઇન્જેક્શન એટલે કે ખાવાની વસ્તુઓથી, ઇન્હાલેશન એટલે કે કાંઈ પણ સૂંઘવાથી અથવા તો ઇન્જેક્શન દ્વારા કે આપણે કાંઈ પણ ઇન્જેક્ટ કરીએ કે નાખીએ તો એનાથી થાય છે. આપણે ઇન્જેક્શન દ્વારા એટલે કે આપણે જાતે જે ઇન્જેક્ટ દવાઓ કરતા હોય, ઝેરી દવાઓ પી લઈએ એનાથી. હવે બાળકોની અંદર ઇન્જેક્શનથી એટલે કાંઈ પણ એવી ઝેરી પદાર્થ ખાવાથી છે પોઈઝનિંગ જોવા મળે છે. 1 થી 4 વર્ષના બાળકોમાં કેવું છે તો કે કોમન છે. તે ખાસ કરીને બાળકોમાં સુપરવિઝનનો અભાવ એટલે કે આપણે બાળકનું પૂરતું ધ્યાન ન રાખીએ અને બારીએ કાંઈ પણ દવા પડી હોય, ગોળી પડી હોય એ ભૂલથી મોઢામાં રાખી દે તો થઈ શકે છે કેરલેસનેસ એટલે કે આપણે ધ્યાન ન રાખવાથી અને એક્સિડેન્ટલી પોઈઝનિંગ મટીરિયલ બાળકો છે એટલે કે ભૂલમાં બાળકો છે કાંઈ પણ પોઈઝનિંગ મટીરિયલ કે ઝેરી તત્વ છે એ ખાઈ લે તેનાથી
થાય છે। આ બનાવ બનતા હોય છે। કોમન પોઈઝનિંગની અંદર ક્લિન્સિંગ એજન્ટ, પછી ડિટર્જન્ટ છે, એટલે ક્લિન્સિંગ એજન્ટ એટલે આપણે આ જે ફિનાઇલ ને લાઇઝોલને યુઝ કરીએ એ બધું સાફ કરવા માટે, પછી ડિટર્જન્ટ છે, પછી ઇન્સેક્ટિસાઇડ છે એટલે કે જંતુનાશક દવાઓ છે એ, પછી સ્લીપિંગ પિલ્સ એટલે કે આ ઊંઘની ગોળીઓ આવે છે એ, પછી પેઇન્ટ સોલ્વન્ટ એટલે કે આપણે આ શું કહેવાય કે કલર છે ઘાટો આછો કરવા માટે જે યુઝ કરીએ છીએ, પછી કેરોસીન છે, પછી કોસ્મેટિક કંઈ પણ પદાર્થો છે, પછી બીજું શું કીધું, અલ્ટરનેટેડ ફૂડનો સમાવેશ થાય છે કે એવા છે ઝેરીવાળા ફૂડનો સમાવેશ થાય છે। એનાથી શું થઈ શકે છે તો કે પોઈઝનિંગ થઈ શકે છે। ક્લિનિકલ મેનિફેસ્ટેશનની અંદર આપણે શું જોઈ શકાય સાઇન અને સિમ્ટમમાં તો કે ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ ડિસ્ટર્બન્સ થશે, એના લીધે એનોરેક્સિયા થશે, વોમિટિંગ થશે, ડાયરિયા થશે, એબ્ડોમેનની અંદર પેઇન થશે। રેસ્પિરેટરી પ્રોબ્લેમમાં શું જોવા મળશે તો કે બ્રીથલેસનેસ થશે, સાઇનોસિસ જોવા મળશે, પછી સ્ટર્નલ રિટ્રેક્શન અને ગ્રેન્ટિંગ થશે, પછી સર્ક્યુલેટરી પ્રોબ્લેમ જેવા કે શોક થશે અથવા તો કોલાપ્સ થઈ જશે, કન્વલ્સન આવી શકે અને અનકોન્શિયસનેસ પણ થઈ શકે છે। ટ્રીટમેન્ટમાં આપણે શું કરી શકીએ, ટ્રીટમેન્ટ આપતા પહેલાં પોઈઝન છે આઈડેન્ટિફાઈ કરવું જરૂરી છે કે કોના દ્વારા છે આ ઝેર ફેલાણું છે એ આપણે પહેલાં ચેક કરવું, જેથી કરીને અપ્રોપ્રિએટ સારી સારવાર આપી શકાય। રિમૂવલ ઓફ ધ પોઈઝન, પહેલાં શું કરવાનું, પોઈઝનને છે વોમિટિંગ તરત જ કરાવી અને પોઈઝનને છે એ બહાર કાઢી દેવાનું। પછી ગેસ્ટ્રિક લવાજ, સ્ટમક વોશ કરવાનું, ગેસ્ટ્રિક લવાજ કરવાથી સ્ટમકમાંથી જે પોઈઝન હશે એ દૂર થશે એટલે કે બહાર નીકળી જશે। અને પેશન્ટ છે એ સિવિયર શોક કે કોરોસિવ પોઈઝનિંગ અથવા તો ગેગ રિફ્લેક્સ ન હોય ત્યારે શું કરવાનું, વોમિટિંગ કે ગેસ્ટ્રિક લવાજ કરવો નહીં, એટલે કે એની અંદર ગેગ રિફ્લેક્સ ના આવતો હોય કે એકદમ શોકમાં જતું રહ્યું હોય ત્યારે આપણે આ ના કરી શકીએ। પછી ડાયલ્યુશન ઓફ ધ પોઈઝનિંગ, જ્યારે ટોક્સિક સબસ્ટન્સ છે રિમૂવ ના કરી શકાય, આપણે બહાર ન કાઢી શકીએ ત્યારે આપણે એને શું કરવાનો, ડાયલ્યુટિંગ એજન્ટ છે એ નાખી દેવાનું, જેથી છે એની અસર છે ઓછી થાય। નર્સિંગ મેનેજમેન્ટની અંદર શું કરી શકાય તો કે પેશન્ટને સેમી પ્રોન પોઝિશનમાં રાખી એટલે કે થોડુંક એવું ઊંચું રાખવાનું, જેથી કરીને સિક્રીશનનું ડ્રેનેજ છે સારી રીતે થાય અને એસ્પિરેશન છે એટલે કે બહાર કાઢી જલ્દીથી શકાય। પેશન્ટનો એરવે છે મેન્ટેન રાખવાનો અને જરૂર પડે તો O2 આપવાનો। પેશન્ટના વાઇટલ સાઇન છે ચેક કરતું રહેવાનું અને જો કોઈ પણ ચેન્જ થાય તો માર્ક કરીને ડૉક્ટરને જાણ કરવાની। બોડીનું ટેમ્પરેચર છે મેન્ટેન કરવું, પેશન્ટ તેમજ પેશન્ટના ઇમોશનલ સપોર્ટ આપવો, પેશન્ટને માઉથ દ્વારા કાંઈ પણ આપવાનું નહીં, પેશન્ટને ફ્લુઇડ ઇન્ટેક અથવા તો સિરેમ ઇલેક્ટ્રોલાઇટ બેલેન્સ છે IV ડ્રીપ દ્વારા મેન્ટેન રાખવાનું। 10 પેરેન્ટલ એડવાઇસ, કે એના પેરેન્ટ્સને આપણે શું એડવાઇસ આપી શકીએ તો કે ચિલ્ડ્રનમાં પોઈઝનિંગના કેસ થાય તે માટે પેરેન્ટ્સને શું પગલાં લેવા જોઈએ તેના વિશે આપણે એને સમજાવવું જોઈએ। પોઈઝનિયસ વસ્તુઓનો સ્ટોર છે યોગ્ય જગ્યાએ, એવી કંઈ પણ ઝેરી પદાર્થો છે કે દવાઓ છે તો એને યોગ્ય જગ્યાએ મૂકવા જોઈએ, બાળકો પહોંચી ન શકે તેવી જગ્યાએ મૂકવા માટે સમજાવવું જોઈએ। દરેક દવા ઉપર શું કરવું જોઈએ, લેબલ રાખવું જોઈએ। પોઈઝનિયસ વસ્તુઓ ખોરાક રાખવાના કન્ટેનરની સાથે ન મૂકવી જોઈએ, જેથી કરીને બાળક છે ભૂલથી પણ એ મોઢામાં ન નાખે। મેડિકલ સલાહ પ્રમાણે ઉપયોગ કરવો જોઈએ, જે કંઈ પણ દવા છે એ મેડિકલ કે ડૉક્ટર દ્વારા સલાહ આપી હોય એ પ્રમાણમાં જ લેવી જોઈએ। હવે નેક્સ્ટ છે ટોન્સિલાઇટિસ। હવે ટોન્સિલાઇટિસ કોને કહેવાય, ટોન્સિલાઇટિસ એ લિમ્ફોઇડ ટિશ્યુનું બનેલું છે। હવે ટોન્સિલ્સ કે આપણા કાકડા છે એ કયા ટિશ્યુના બનેલા છે તો કે લિમ્ફોઇડ ટિશ્યુના બનેલા છે। તે બાળકોમાં એડલ્ટ્સના પ્રમાણમાં કેવા હોય છે, મોટા હોય છે, અને તે રેસ્પિરેટરી અને એલિમેટરી ટ્રેકનું પેથોજન્સ દાખલ થાય એટલે રક્ષણ કરે છે, એટલે કે આપણે જે કાંઈ પણ ઇન્ફેક્શન સૌથી પહેલાં દાખલ થશે તો એની સામે લડશે કોણ તો કે આપણા ટોન્સિલ્સ છે એ લડશે અને એને ફિલ્ટર કરે છે, એટલે કે આપણા જે શ્વાસોશ્વાસની ક્રિયામાં અને ખોરાકમાં છે ઇન્ફેક્શનવાળા જતા હોય તો એની સામે કોણ લડશે તો કે આટલા ટોન્સિલ્સ લડશે અને શું બનાવશે, આપણે એની અગેન્સ્ટમાં એન્ટીબોડી છે એ ફોર્મેટ કરશે। ટોન્સિલ્સ છે વાયરલ અને બેક્ટેરિયલ ઇન્ફેક્શનના કારણે થાય છે। ટોન્સિલ્સ એટલે કે જે આપણા કાકડા છે એને ઇન્ફેક્શન લાગે એને શું કહેવાય, ટોન્સિલાઇટિસ કહેવાય। અને કોના લીધે ઇન્ફેક્શન લાગે તો કે વાયરલ દ્વારા અથવા તો બેક્ટેરિયા દ્વારા ઇન્ફેક્શન લાગવાના કારણે થાય છે। ટોન્સિલ્સ છે એ શું થઈ જાય, એનલાર્જ એટલે કે મોટા થશે તો તે એર અને ફૂડ પાસેજ છે એને ઓબ્સ્ટ્રક્ટ કરશે। હવે ટોન્સિલ્સ છે ઇન્ફેક્શનના કારણે મોટા થઈ જશે, એમાં સોજો આવી જશે તો એર અને આપણે જે કંઈ પણ ખાતા હશું તો એ પાસ થવામાં શું થશે, અવરોધ થશે, જેથી બાળકોને બ્રીધિંગ અને ગળવાની સ્વેલોઈંગમાં શું થશે, તકલીફ થશે, ગળામાં દુખાવો થશે, જેથી બાળકો છે માઉથ દ્વારા
મોઢાથી શ્વાસ લે છે તેમજ પરસિસ્ટન્ટ કફ છે બાળકને અનકમ્ફર્ટેબલ બનાવશે, એટલે કે એવો કાંઈ પણ કફ આવશે કે ઉધરસ આવશે તો બાળકને અનકમ્ફર્ટેબલ ફીલ થશે. હવે ટ્રીટમેન્ટમાં આપણે શું આપી શકીએ? જો બેક્ટેરિયલ ટોન્સિલાઇટિસ હોય કે બેક્ટેરિયા દ્વારા થયા હોય તો એન્ટીબાયોટિક્સ છે 10 દિવસ સુધી આપવાની ડૉક્ટરના ઓર્ડર પ્રમાણે, જેવી કે પેનિસિલિન છે. સર્જિકલ રીતે ટોન્સિલ રિમૂવ કરવું હોય કે વધારે પ્રમાણમાં થઈ ગયા હોય કે હવે છે એ દવાથી સાજા ન થાય તો આપણે એનું શું કરવું પડે? સર્જરી કરવી પડે. તો ટોન્સિલ રિમૂવ કરવું તે કંટ્રોવર્સિયલ છે, એટલે વિવાદી ઇસ્યુ છે. માટે 4 વર્ષની ઉંમર બાદ જ તે શું કરવાના એની સર્જરી છે એ કરાવી શકાય છે. નર્સિંગ મેનેજમેન્ટમાં શું કરી શકીએ? તો કે પેશન્ટને છે વાર્મ સલાઇન ગાર્ગલ કરાવવા, એટલે કે ગરમ પાણીના કોગળા કરાવવા, પછી એનાલ્જેસિક ડ્રગ એટલે કે દુખાવાની દવા આપવાની, જેથી કરીને પેશન્ટ છે એ ડિસ્કમ્ફર્ટ ના અનુભવે અને કન્જેશન છે ઓછું લાગે. ન્યુટ્રિશન પણ ફીડિંગ દ્વારા આપવામાં આવે છે. પેશન્ટની એજ અને કન્ડિશન પ્રમાણે આપવું જોઈએ. હવે પેશન્ટની એજ કેટલી છે, કન્ડિશન કેવી છે એ પ્રમાણે એને ન્યુટ્રિશન છે એ પ્રોવાઈડ પાડવું જોઈએ. જો પેશન્ટને છે ઓપરેશનની જરૂર પડે તો ચિલ્ડ્રન અને પેરેન્ટ્સને શું આપવાનું? આપણે સાયકોલોજીકલી માઇન્ડલી આપણે એને તૈયાર કરવાના. રૂટીન પર એન્ડ પોસ્ટ ઓપરેટિવ નર્સિંગ કેર આપે, એટલે કે રૂટીન પ્રી એટલે કે ઓપરેશન પહેલાં, પોસ્ટ એટલે કે ઓપરેશન પછી આપણે એને નર્સિંગ કેર છે એ પ્રોવાઈડ કરવી જોઈએ. ધેન પ્રી ઓપરેટિવ કેર. પ્રી ઓપરેટિવ કેરમાં આપણે શું કરી શકીએ? તો કે પેશન્ટને છે રેસ્પિરેશન ફંક્શનમાં છે અસેસ કરવું જોઈએ. પછી બ્લીડિંગ ટેન્ડન્સીની હિસ્ટ્રી લેવી જોઈએ. બ્લીડિંગ એન્ડ ક્લોથિંગ ટાઈમ માટે એક્ઝામિનેશન કરવું જોઈએ. પેશન્ટ ટીથ લેસ હોય તો એની કેર કરવી જોઈએ. રૂટીન પ્રી ઓપરેટિવ નર્સિંગ કેર છે આપણે આપવી જોઈએ. હવે પોસ્ટ ઓપરેટિવની અંદર શું કરવાનું? તો કે પેશન્ટનો પ્રોપર પોઝિશન જેથી કરીને એસ્પિરેશન અવોઇડ કરી શકાય, એટલે કે શ્વાસોશ્વાસ છે બરાબર લઈ શકે તે માટે બાળકને પ્રોન પોઝિશન આપવી જોઈએ, જેથી કરીને સિક્રીશન છે એ ડ્રેનેજ છે એ થઈ શકે છે. પ્રોન એટલે કે ઊંધું સુવડાવી દેવાનું, એક સાઈડ મોઢું રાખીને. જ્યારે પેશન્ટને એલર્ટનેસ આવે ત્યારે તેને સિટિંગ પોઝિશન આપવી જોઈએ. હવે છે એને એનેસ્થેસિયા આપેલું હોય સર્જરી દરમિયાન, એ પછી એને એલર્ટનેસ આવે, એ જાગી જાય ત્યારે એને બેસાડવું જોઈએ. પેશન્ટને કમ્ફર્ટ મેજર માટે પેન રિલીવ કરવા માટે એને એનાલ્જેસિક એટલે કે પેન રિલીવ કરે એવી દવાઓ આપવી જોઈએ. TPR છે એ 4 અવરલી આપણે ચેક કરતો રહેવો જોઈએ. સ્પેશિયલી પેશન્ટને હેમરેજ માટે ઓબ્ઝર્વ કરવું જોઈએ કે બ્લીડિંગ થતું નથી ને એ ચેક કરવું જોઈએ. પેશન્ટને બ્લીડિંગ પ્રિવેન્ટ કરવા માટે તેને થ્રોટ છે આપણે ઘડીએ ક્લિયર કરતું રહેવું જોઈએ અને કફિંગમાં મદદ કરવી જોઈએ. જો પેશન્ટને હેમરેજ ન હોય અને પેશન્ટ છે એલર્ટ હોય તો પેશન્ટને ક્લિયર ફૂડ એટલે કે સાદું પાણી આપણે આપી શકીએ. જો પેશન્ટ છે એ ક્લિયર કોલ્ડ વોટર છે એ ટોલરેટ કરી શકે તો તેને આઈસ્ક્રીમ આપી શકાય. પછી કોલ્ડ મિલ્ક ઠંડુ દૂધ આપી શકાય. સેમી સોલ્ટ એન્ડ સોફ્ટ નોન ઇરિટેટિંગ આઇટમ જેવી કે જેલી છે, પછી પંડિંગ છે એટલે કે ખીર જેવી મીઠાઈઓ છે એ આપણે આપી શકાય છે. ક્લસ્ટર આપી શકાય. પછી પેરેન્ટ્સને ઘરે સારવાર માટે સમજાવવા અને સલાહ આપવી જોઈએ. જો પેશન્ટને છે સોર થ્રોટ હોય તો તેની ડિસ્કમ્ફર્ટ હોય, જો થોડા દિવસ માટે સ્વેલોઈંગ આવી જાય એવી તકલીફ પડે તે માટે સમજાવવું જોઈએ. શરૂઆતમાં લિક્વિડ ડાયટ આપવાનો જેથી પેશન્ટ છે પેન થતું અટકાવી શકાય. રૂટીન ડાયટ છે 8 થી 10 દિવસ બાદ આપણે મેન્ટેન રાખવું જોઈએ. બાળકને ઇન્ફેક્શન ન લાગે તે માટે કેર લેવી જોઈએ. તેમજ સમજાવવા જોઈએ કે અપર રેસ્પિરેટરી ટ્રેક ઇન્ફેક્શન હોય તો તરત જ શું લેવી જોઈએ? સારવાર લેવી એ અગત્યની છે. રૂટીન પોસ્ટ ઓપરેટિવ કેર છે આપણે આપવી જોઈએ. નેક્સ્ટ કન્ડિશન કે ઓટાઇટિસ મીડિયા. હવે ઓટાઇટિસ મીડિયા તો ઇટ ઇઝ ધ ઇન્ફેક્શન ઓફ ધ મિડલ ઇયર, કે આપણે જે કાનનું જે વચ્ચેનો ભાગ છે એની અંદર ઇન્ફેક્શન લાગે એને શું કહેવાય? ઓટાઇટિસ મીડિયા કહેવાય. અને તે કેવું હોઈ શકે? એક્યુટ પણ હોઈ શકે અને ક્રોનિક પણ હોઈ શકે. ઇન ઓટાઇટિસ મીડિયા ધેર ઇઝ એન એક્યુમ્યુલેશન ઓફ ધ પસ બિહાઇન્ડ ધ ઇયર ડ્રમ ઇન ધ મિડલ ઇયર. હવે આને ઓટાઇટિસ મીડિયાની અંદર શું થશે? એક્યુમ્યુલેશન એટલે કે ભરાવો થશે. કોનો? તો કે પર્સનો. ક્યાં? તો કે બિહાઇન્ડ ધ ઇયર ડ્રમ એટલે કે આપણા કાનના પડદાની અંદર પર્સનું શું થશે? એક્યુમ્યુલેશન એટલે કે ભરાવો થશે મિડલ ઇયરમાં. એને શું કહેવાય? ઓટાઇટિસ મીડિયા કહેવાય. અને તે કોના લીધે થાય છે? તો કે બેક્ટેરિયા અને ક્યાં તો વાયરસના લીધે થાય છે. હવે મેનિફેસ્ટેશન કે સાઇન અને સિમ્ટમ્સ શું દેખાય? તો કે પેન ઇન ઇયર, કાનમાં દુખાવો થશે. ઇરિટેશન ડ્યુ ટુ ડિસ્કમ્ફર્ટ, એક તો કાનમાં દુખાવો થશે એટલે ડિસ્કમ્ફર્ટ થશે અને ઇરિટેશન થશે. પાયરેક્સિયા એટલે કે તાવ આવશે, વોમિટિંગ થશે અને વાર ડિસ્ચાર્જ એટલે કે કાનમાંથી છે મેલ નીકળશે. ટ્રીટમેન્ટ કાનમાંથી રસી અથવા તો મેલ નીકળશે. ટ્રીટમેન્ટ તો કે એન્ટીબાયોટિક છે ડૉક્ટર જે પ્રિસ્ક્રાઇબ કરે એ લઈ શકાય. પેન જે કાનમાં થતું હોય તો એને રિલીવ કરવા માટે
પેન રિલીવર અથવા તો એનાલ્જેસિક લઈ શકાય. ફીવર હોય તો એન્ટીપાયરેટિક આપી શકાય. જો મેડિકલ ટ્રીટમેન્ટ છે એ ઇનઇફેક્ટિવ હોય અને સર્જરીની જરૂર પડે તો એને શું કહેવાય તો કે મેરીગોટોમી કહેવાય, જે એની સર્જરી કરે. એને એન્ડ ડ્રેનેજ ઓફ ધ ઇયર ઇઝ રિક્વાયર્ડ, કે કાનની અંદરથી જે કાંઈ પણ જે આપણે ઓપન કરીને ડ્રેનેજ કાઢીએ, પર્સ કલેક્શન છે એ કાઢી લેવું જોઈએ. નર્સિંગ મેનેજમેન્ટની પેશન્ટને છે વાર્મ સલાઇન ગાર્ગલ ગરમ પાણીના કોગળા કરાવવા જોઈએ. એનાલ્જેસિક આપવું જોઈએ જેથી કરીને પેશન્ટને પેન ઓછું થાય. ન્યુટ્રિશનની અંદર ફીડિંગ દ્વારા આપવું જોઈએ. કઈ પ્રમાણે તો કે પેશન્ટની એજ કેવી છે અને કન્ડિશન કેવી છે. જો પેશન્ટ છે ઓપરેશનની જરૂર પડે તો એના ચિલ્ડ્રન અને પેરેન્ટ્સને છે સાયકોલોજીકલી આપણે સપોર્ટ આપવો જોઈએ. રૂટીન પ્રી ઓપરેટિવ અને પોસ્ટ ઓપરેટિવ કેર આપવી જોઈએ. લિક્વિડ ડાયટ આપવો જોઈએ જેથી પેશન્ટને છે એ પેન ન થાય. પછી પેરેન્ટલ એડવાઇસ, કે માતા પિતાને શું એડવાઇસ આપવી જોઈએ તો કે પેરેન્ટ્સ અને ચિલ્ડ્રનને કાનમાં કોઈ પણ વસ્તુ ન નાખવા, એટલે કાનમાં કાંઈ પણ ઘણી વખત બાળકો છે કાનમાં બાકસની સળી નાખશે અથવા તો બીજા કાંઈ પણ સાઠીકા નાખી દે તો એનું ધ્યાન રાખવું જોઈએ. તેમજ સમજાવવા કે અપર રેસ્પિરેટરી ટ્રેકમાં કાંઈ પણ ઇન્ફેક્શન લાગે તો આપણે ઝડપથી છે સારવાર લેવી જોઈએ. તેન નેક્સ્ટ કન્ડિશન કે યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન. હવે યુરિનરી ટ્રેક ઇન્ફેક્શનની અંદર શું થશે તો કે યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન ઇઝ એન ઇન્ફેક્શન વિધિન ધ યુરિનરી સિસ્ટમ, લોઅર યુરિનરી ટ્રેક ઓર અપર યુરિનરી ટ્રેક. હવે યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન કોને કહેવાય તો કે કોઈ પણ જાતનું ઇન્ફેક્શન લાગે કઈ તો કે આખી યુરિનરી સિસ્ટમની અંદર, એ પછી લોઅર યુરિનરી ટ્રેક હોય કે અપર યુરિનરી ટ્રેક હોય, યુરેથ્રાની અંદર લાગે કે બ્લાડરની અંદર લાગે કે લોઅર પાર્ટ ઓફ ધ યુરેટર્સની અંદર લાગે તો એને શું કહેવાય યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન અથવા તો યુટીઆઈ છે કહેવાય છે. હવે એના કોઝ કે કયા કારણોથી થાય તો કે એક તો ઇકોલાઈ બેક્ટેરિયાના થઈ શકે છે, પછી પ્રોટીયસ એરોબેક્ટરના કારણે થઈ શકે, સ્યુડોમોનાસના કારણે થઈ શકે, સ્ટ્રેપ્ટોકોકઈના કારણે થઈ શકે અને સ્ટેપ્ટાઇલોકોકઈના કારણે થઈ શકે. અને ફિમેલ બાળકમાં કન્ટામિનેશન ઓફ ધ યુરેથ્રા દ્વારા ઓર્ગેનિઝમ છે એ દાખલ થાય અને ડાયપર અને ઇમ્પ્રોપર ટોયલેટ હેબિટ દ્વારા થાય છે. એટલે કે આપણે છે એનું ડ્રાયપર છે બરાબર ચેન્જ ના કરતા હોય, એને જો યુરિન પાસ કર્યું હોય તો આપણે બરાબર સાફ ના કરતા હોય તો એના થ્રુ છે યુરેથ્રાથી એ અંદરની જે યુરિનરી ટ્રેક છે એમાં ઇન્ફેક્શન ફેલાય છે. ઓર્ગેનિઝમ ફ્રોમ ધ સર્ક્યુલેટિંગ બ્લડ, કે બ્લડની અંદર કોઈ પણ એવું શું કહેવાય કે ઇન્ફેક્શન હોય તો એના દ્વારા પણ ફેલાય છે. પ્રીડિસ્પોઝિંગ ફેક્ટર તો કે કઈ રીતના, બીજા કયા ફેક્ટર દ્વારા તો કે યુરિનરી ઓબ્સ્ટ્રક્શન, કે યુરિન પાસ કરવામાં કાંઈ પણ અવરોધ થતો હોય ત્યારે ઇન્ફેક્શન ઇઝ વેલર્સ ઇન અ બોડી પુઅર પેરિનિયલ હાઇજીન, કે કાંઈ પણ જગ્યાએ ઇન્ફેક્શન લાગેલું હોય આખા શરીરની અંદર અથવા તો જે આપણે પેરિનિયલ હાઇજીન છે જે જનાઇટલ એરિયાનો ભાગ છે એને આપણે બરાબર સાફ ન કરતા હોય. કેથેટરાઇઝેશન એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટેશન, એટલે કે કોઈ પણ આપણે યુરેથ્રા થ્રુ કેથેટરાઇઝેશન કરેલું હોય અથવા તો કોઈ પણ બીજું ઇન્સ્ટ્રુમેન્ટ દ્વારા છે ઇન્ફેક્શન લાગી શકે છે. ઇનહેરિટેન્ટ ડિફેક્ટ ઇન ધ બ્લાડર, કે એબનોર્મલ બ્લાડર અથવા તો કાંઈ પણ યુરેથ્રા છે એબનોર્મલી ફોર્મ થયેલી હોય ત્યારે છે યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન લાગી શકે છે. હવે ઇન્વેસ્ટિગેશનની અંદર આપણે શું કરી શકીએ તો કે યુરિન કલ્ચર, તો કે સ્પેસિમેન લીધા બાદ તાત્કાલિક લેબોરેટરીમાં મોકલી દેવું જોઈએ જેથી કરીને ફોલ્સ રિપોર્ટ ન આવે. એટલે કે યુરિન છે એ ડબ્બીમાં ભરી અને એક્ઝામિનેશન માટે ક્યાં મોકલવામાં આવે તો કે લેબોરેટરીમાં. બ્લડ એક્ઝામિનેશન કરી શકાય. પછી યુરોલોજિક સ્ટડી, કે જેની અંદર રિનલ સિસ્ટમના સ્ટ્રક્ચર અને ફંક્શનમાં એબનોર્માલિટીઝ છે કે નહીં એ ચેક કરી શકાય છે. રેડિયોલોજિકલ એક્ઝામિનેશન, એટલે કે એક્સરે કરી શકાય અને યુએસજી એક્ઝામિનેશન કરી શકીએ છીએ, એટલે કે અલ્ટ્રાસોનોગ્રાફી આપણે આખી યુરિનરી જે સિસ્ટમ છે એની કરાવી શકીએ છીએ. હવે મેનિફેસ્ટેશન, કે સાઇન અને સિમ્ટમ્સ કયા કયા જોવા મળે છે તો કે ચિલ્ડ્રનની અંદર મેનિફેસ્ટેશન બાળકની એજ, સિવિયરિટી અને ઇન્ફેક્શન ઉપર આધાર રાખે છે. હવે ન્યૂબોર્ન બેબીમાં શું જોવા મળે તો કે લોસ ઓફ વેટ ઓછું થઈ જાય, વોમિટિંગ જોવા મળશે, ડાયરિયા જોવા મળશે, ફીવર જોવા મળશે, ટોક્ઝેમિયા એટલે કે બ્લડની અંદર ઝેરી તત્વો જોવા મળશે, ઇરિટેબિલિટી જોવા મળશે. ધેન ફ્યુરેટ્રોન, એટલે કે બાળકનો જે ટંગ છે, બાળકની જે ટોંગ છે એ કેવો દેખાશે, એકદમ વ્હાઇટિશ દેખાશે એની ટંગ છે એ. ધેન શું જોવા મળશે, ડાયસુરિયા જોવા મળશે. ડાયસુરિયા એટલે કે ડિફિકલ્ટી ઓર પેનફુલ મેક્ચ્યુરેશન, એટલે કે એ જ્યારે યુરિન પાસ કરશે ત્યારે એને એ જગ્યાએ દુખાવો થશે. ધેન સિવરિંગ, એટલે કે ઠંડી લાગશે. સમ ટાઈમ કન્વલ્ઝન પણ આવી શકે છે અને સમ ટાઈમ બર્નિંગ મિસ્ચ્યુરેશન, એટલે કે પેશાબની અંદર બળતરા પણ થઈ શકે છે. અર્જન્સી એન્ડ ફ્રીક્વન્સી ઓફ મેક્ચ્યુરેશન ઇન સીન,
એટલે કે શું થશે તો કે જે અર્જન્સી એટલે કે બાથરૂમ છે એને ઘડીએ લાગશે અને મેચ્યુરેશન છે એ ઓછું જોવા મળશે. ઇન ક્રોનિક ઇન્ફેક્શન મે બી ફેલિયર ટુ થ્રાઇવ એન્ડ હાઇપર ટેન્શન એટલે કે શું થશે તો કે એની અંદર ઇન્ફેક્શન વધારે લાગવાથી એક તો હાઇપર ટેન્શન વધી શકે છે અને થ્રાઇવ છે એની ફેલ થઈ શકે છે. ટ્રીટમેન્ટની અંદર શું આપી શકાય તો કે પેશન્ટની સારવાર માટે કલ્ચર અને સેન્સિટિવિટીના રિઝલ્ટ બાદ પેશન્ટની થેરાપી પ્રત્યેનો રિસ્પોન્સ બાદ એન્ટીબાયોટિક થેરાપી છે એ નક્કી કરવામાં આવે છે. એની અંદર કઈ તો કે સલ્ફાબ્યુરોઝોલ આપી શકાય, એમ્પિસિલિન આપી શકાય અને નાઇટ્રોફ્યુરેન્ટિક છે એ ટ્રીટમેન્ટની અંદર આપણે એ મેડિકેશન આપી શકીએ છીએ. હવે નર્સિંગ મેનેજમેન્ટની અંદર તો કે પેશન્ટને છે શું આપવાનું તો કે બેડ રેસ્ટ પ્રોવાઈડ કરવાનો, પેશન્ટના ફિબ્રેલ પીરિયડ દરમિયાન એનાલ્જેસિક એટલે કે દુખાવા દરમિયાન એનાલ્જેસિક આપવાની, એન્ટીપાયરેટિક ડ્રગ આપવાની, પેશન્ટના વાઇટલ સાઇન ચેક કરવાનું, ટેમ્પરેચર ચેક કરવાના, પલ્સ ચેક કરવાનું, રેસ્પિરેટર ચેક કરવાનું, એનું બિહેવિયરની અંદર જો કાંઈ પણ ચેન્જ આવે તો એ આપણે ચેક કરવાનું. એક્યુરેટ ઇનપુટ અને આઉટપુટ કે જેનો ઇનપુટ ખાવાનો અને જે યુરિન અથવા તો સ્ટૂલ પાસ કરે છે એનો રેકોર્ડ છે આપણે રાખવાનો, યુરિન છે ઓબ્ઝર્વ કરવાનું. પછી રિનલ ટ્રેકમાં પેન હોય તો માર્ક કરવાનું એટલે કે જે કિડની સાઈડ છે અથવા તો યુરિનરી ટ્રેકની અંદર કંઈ પણ પેન થતું હોય તો એ ઓબ્ઝર્વ કરવાનું. પેશન્ટને પૂરતા પ્રમાણમાં ફ્લુઇડ એટલે કે પ્રવાહી લેવા માટે એન્કરેજ કરવાનું જેથી કરીને છે ફીવર ઓછો આવે અને યુરિનનું જે કોન્સન્ટ્રેશન છે એ ડાયલેટ થાય એટલે કે યુરિન છે વધારે પ્રમાણમાં આવે માટે ફ્લુઇડની અંદર નારિયેળ પાણી આપી શકાય છે. પછી બાર્લી વોટર આપી શકાય છે, જ્યુસ આપી શકાય છે અને પ્લેન્ટી ઓફ ધ વોટર છે આપણે આપી શકાય છે. હવે કોમન સ્કિન પ્રોબ્લેમ કે સ્કિનના જે કોમન જે પ્રોબ્લેમ જોવા મળે એમાં સૌથી પહેલું કયું છે તો કે ડર્મેટાઇટિસની અંદર શું થશે તો કે ઇટ ઇઝ અ સુપરફિશિયલ ઇન્ફ્લામેશન ઓફ ધ સ્કિન કે આપણે સ્કિનનો જે ઉપરનું જે લેયર છે ડર્મિસ લેયર તેની અંદર શું થશે ઇન્ફેક્શન લાગે તેની સાથે બીજા સાઇન જોવા મળે જેવા કે શું થશે રેડનેસ જોવા મળશે, સ્કિનની ઉપર સ્વેલિંગ જોવા મળશે, ઇચિંગ એટલે કે ખંજવાળ આવશે, સ્કિન ગરમ રહેશે અને એક્યુટ આવું બધું ક્યારે જોવા મળે તો કે એકદમ વધારે પડતું ઇન્ફેક્શન લાગ્યું હોય એક્યુટ સ્ટેજમાં જોવા મળશે. એટોપિક ડર્મેટાઇટિસ. હવે એટોપિક ડર્મેટાઇટિસની અંદર શું થશે તો કે ઇન્ફ્લેન્ટાઇલ એક્ઝિમા એની અંદર એક્ઝિમા જોવા મળશે. આ એક્ઝિમા સામાન્ય તે ફર્સ્ટ 3 month ઓફ ધ લાઈફમાં થાય છે. તેની અંદર છે ઇચિંગ થશે એકદમ, પછી બાયલેટરી ઇચિંગ થશે, ભરાવદાર પીપલ્સ એટલે કે જે વેસિક્યુલર લેઝન છે ચીક ઉપર થાય છે એટલે કે જે શું થશે તો કે જે સ્કિન હશે એની ઉપરની ભાગમાં છે પાણીની ફોડકી બનશે તેમાં છે તેની અંદર છે એ શું તેમાં ઇન્ફ્લેક્શન સેકન્ડરી લીઝન થઈ શકે છે જો સ્ક્રેચિંગ ના કારણે એટલે કે શું થશે આપણે એકદમ વધારે ખંજવાળશું અને સ્ક્રેચ કરશું તો બીજું લીઝન એટલે કે પોપડું થઈ જશે અને એ ક્યારે છે ક્યોર થાય તો કે 2 વર્ષે એ ક્યોર થાય. એટોપિક ડર્મેટાઇટિસ ઓફ ધ ચાઇલ્ડહુડ કે આ ડિસીઝ છે એ ક્યારે થશે તો કે 4 થી 5 વર્ષની અંદર જોવા મળે છે. આની અંદર લીઝમ ફિલ્મ ડેવલપ થાય છે અને ઇચી પોપ્યુલર લીઝન હોય છે એટલે કે ખંજવાળ આવે એવું છે એકદમ પાણીથી ભરેલું પિમ્પલ જેવું લીઝન બને છે જે કેવું કે કઈ જગ્યાએ તો કે એલ્બોમાં વધારે જોવા મળશે એટલે કે કોણીએ જોવા મળશે, પછી ગોઠણ ઉપર વધારે જ્યાં જે જગ્યાએ ફોલ્ડ પડતા હશે ત્યાં વધારે જોવા મળશે અને ઘણી વખત છે લીઝનની ચામડી શું થશે નીકળી જાય છે અને તેથી કરીને તે ઇન્ફેક્શન છે એ વધારે લાગે છે. હવે ટ્રીટમેન્ટની અંદર શું કરી શકાય તો કે સિમ્પટમિક એન્ટી હિસ્ટામાઇન ડ્રગ આપી શકાય. સ્કિન ઉપર છે એલ્યુમિનિયમ એક્ટેડ ઓર સિલ્વર નાઇટ્રેટ અને કોર્ટિકોસ્ટીરોઇડનું ક્રીમ છે આપણે લગાવી શકીએ. પછી આઇસોલેટ ધ પેશન્ટને આઇસોલેટ કરવાનું નહીંતર બીજાને પણ આ સ્કિન પ્રોબ્લેમ થઈ શકે છે. પેશન્ટની દરેક વસ્તુઓ કેરફુલી હેન્ડલ કરવી અને ફરીથી ઉપયોગ લેવી હોય એ પહેલાં આપણે એને ડિસઇન્ફેક્ટ કરી નાખવાની. હેન્ડ વોશ પ્રોપરલી બિફોર એન્ડ આફ્ટર પ્રોસિજર કે આપણે એવા પેશન્ટ જોડે કાંઈ પણ કામ કરીએ કે પ્રોસિજર કરીએ એ પહેલાં અને પછી આપણે હાથ વોશ છે કરી લેવા જોઈએ. કોન્ટેક્ટ ડર્મેટાઇટિસ. હવે કોન્ટેક્ટ ડર્મેટાઇટિસ એટલે કોન્ટેક્ટ ડર્મેટાઇટિસ ઇઝ ધ ઇન્ફન્ટ એન્ડ ચિલ્ડ્રન્સ એન ઇરિટન્ટ નેચર. શેમાં જોવા મળશે ઇન્ફન્ટમાં અને નાના બાળકોમાં છે જોવા મળશે. કોના દ્વારા થાય છે તો કે સિક્રીશન સચ એઝ સલાઇવા, એક્સક્રીશન સચ એઝ યુરિન, એક્સોઝન કેમિકલ એજન્ટ કે જે સ્કિનના કોન્ટેક્ટમાં આવવાથી થાય છે. ધ કોમન કોઝ ઓફ ધ ઇરિટન્ટ ડર્મેટાઇટિસ ઇઝ ચિલ્ડ્રન ઇઝ ઓલ્સો કોલ્ડ નેપકિન ડર્મેટાઇટિસ. એક તો શું એને બીજો કયા નામથી બાળકમાં જોવા મળે તેને કયા નામથી ઓળખાય તો કે નેપકિન ડર્મેટાઇટિસ. જેમાં શું થશે એરિધમા એટલે કે લાલ કલરના ચાઠા થશે, પછી વેસિકલ્સ એટલે કે પાણીવાળી ફોડકીઓ થશે અને પછી અલ્સર એટલે ચાંદા પડશે. એ કઈ જગ્યાએ તો કે બટક્સ અને થાઈની સાઈડમાં જોવા મળશે અને જનાઇટેલિયામાં છે આ
જોવા મળશે. મેનેજમેન્ટની અંદર શું કરી શકીએ તો કે અફેક્ટેડ પાર્ટ ક્લીન કરવો, અને નેપકિન છે, નેપકિન અથવા તો આપણે જે કંઈ પણ નેપી કહીએ એને આપણે વારંવાર ચેન્જ કરવી જોઈએ. સ્કિન ઓર ક્લોથને કેમિકલ ડિસઇન્ફેક્શનથી અવોઇડ કરવું, કે કેમિકલવાળા જે કંઈ પણ ડિસઇન્ફેક્ટન્ટ છે એનાથી આપણે અવોઇડ કરવા જોઈએ. અને સિસ્ટમિક એન્ટીહિસ્ટામાઇન ડ્રગ છે એ બાળકને આપણે આપવી જોઈએ, જેથી કરીને આના જે સાઇન અને સિમ્ટમ્સ છે કે ચાંદા પડ્યો હોય આપણે જલ્દીથી છે રિલીવ કરી શકીએ.